રાજકોટમાં ભીમા કોરેગાંવ વિજય દિવસ મહોત્સવ સમિતિ દ્વારા વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 1 જાન્યુઆરીએ આયોજિત રેલીમાં અંદાજે 5000થી વધુ લોકો જોડાશે। છેલ્લા 7 વર્ષથી શાંતિપૂર્ણ રીતે યોજાતી આ રેલી 150 ફૂટ રિંગ રોડ સ્થિત ડોક્ટર આંબેડકર સર્કલથી પ્રસ્થાન કરશે। આ રેલી મવડી ચોકડી અને નાના મવા સર્કલ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચશે, જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે। ત્યારે अब तक मीडियाની મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ માહિતી આપી હતી। મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમ સેના સંસ્થાપક। આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક 1 જાન્યુઆરી 2026ના રોજ ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરેલ છે, જેમાં ઓછામાં ઓછા 5000 લોકો અનુસૂચિત જાતિ સમાજના લોકો જોડાશે। આ આયોજન છેલ્લા 7 વર્ષથી રાજકોટની અંદર અમે કરી રહ્યા છે કે ભીમા કોરેગાંવ એ મહારાષ્ટ્રની અંદર પૂના શહેર ભીમા નદીને કાંઠે 1 જાન્યુઆરી 1818માં એ વિશ્વનું એકમાત્ર યુદ્ધ એવું થયું હતું, જેની અંદર અનુસૂચિત જાતિના મહાર સમાજના 500 મહારોએ 28000 પેશવાની સેનાને પરાસ્ત કર્યા હતા, જેને ગૌરવની બાબત લઈને રાજકોટની અંદર પણ આપણે આ રેલીનું આયોજન કરીએ છીએ। એટલે રાજકોટની જનતાને બહોળીથી બહોળી સંખ્યામાં જોડાવા આપેલ છે।